હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય મા મંગલ. જો અત્યારે તેમાં પૂરું લખીને સ્ટાર્ટ કરી દીધું છે. જો નકશુભાઈ ત્યારમાં જો એ કંઈ કામે સડી જશે. જો એનું જો આવું જ કામ હોય, કામ આપણે કરીને એને કામ વધારવાનું. તો બ્લોગિંગનું મોડું છું છે. મહેમાન આવેલા હતા. જો આ મારો ભાઈ છે, આ મારી બેન છે. શું ખાય છે? જો અત્યારમાં ટમેટો ખાય છે. કાંઈ જો અત્યારમાં એટલું ખાવા દીધું તો એ ટમેટો ખાય. ભાઈ ફોનમાં જો કાંઈ ઘૂસી ગયેલા છે. શું કરી તો કોને ખબર. ને નકશુ ભાઈ અહીંયા કાંઈક કામ કરે. જો શું કર બેટા? નકશુ શું કામ કરો છો? કામ કરશો? બાકસ વીખે ને ફિટ કરે ને વીખે ને ફિટ કરે ને એવું કાંઈક કરે. એનું કામ તો સમજાય જ નહીં. આખો દી કાંઈકનું કાંઈક કામ કરતો જ હોય. હું કામ કર્યું? હાલો તો હજી જો બધું કામે પીડ્યું છે. જો હજી બહાર કચરો વાળવાનો પીડ્યો છે. હોય તેમાં હુઈ જાય ને મજા છે. જો આપણે જાગવાનું થાય ને એને હોવાનું થાય. જો કાંઈ નહીં, હાલો તો કામ કરી નાખીએ પછી મળી. જો અત્યારે માસી ભાડેનું કામ ચાલુ થઈ ગયું છે. જો એને બદામ સેટ પાય છે. એ શું કરે છે ખબર છે? બદામ ખાતી જાય ને ખાલી દૂધ મારા દીકરાને પાય. જો કેવી હોશિયાર છે. બદામ એ ખાઈ જાય ને ખાલી ઓલાને રોહો પાય. કેમ કરે બેટા માસી? માસી શું કરે? બદામ ખાઈ જાય ને માસી. એને મજા છે. જો આપણે જો કચરો વળાઈ ગયો છે. હવે કપડાં બાકી છે. કપડાં જેવું હોશિયાર છે કે મહેમાન પાસે ધોરાઈ નહીં. રોપડામાં પાણી પાવાનું બાકી છે. એમાં પાણી પાઈ દઈ. હલો કાંઈ નહીં. તો હવે આપણે આજ પોરો ખાઈ જાવ હોશિયાર છે ને. કામ આની પાસે કરાવી નહીં છે. રોકાણી તો એની પાસે બધું કામ કરાવ્યું હોશિયાર છે. આ લોકો છે ને કટરમાં ગયેલા હતા. કટર પૂરું થઈ ગયું તમારે? મજા આવતી કટરમાં? એ લોકો કટરમાં ગયેલા હતા. કઈ કામ ગયેલા હતા? સલાળા હાથીનું કટર હતું. એમાં ગાડીઓ ભરતા 2-3 મહિના જેવું કામ કર્યું. અને આજ સાંજે જ પાછા આવ્યા છે. આજે સાંજે પૂરું છે ને. ત્રીજો જો કપડાં ધોવાઈ ગયા છે. હવે નાવાનું બાકી રૂ ખાલી. પણ અહીંયા જો અહીંયા તો કંઈક અલગ જ રમત ચાલુ છે. આમ જો બધા રમકડા ભેગા કરીને મામ ભાણે જો. વાહ વાહ મમ્મી જો દીપડો છે, કૂતરું છે, ડીંગો છે, હાથી છે. બધે મામ ભાણેની ઊંધી જ રમત હોય ને. બેન જો શું કરો બેન? એ આટા મારે જો. હાલો જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને બેન જો હજી અમારે હજી બેન નાવા જ જાય છે. કઈ જા બેન જો હજી નાવા જાય છે. હું નાઈ ધોઈને ત્યાર થઈ ગઈ છું. બેન નાવા જાય છે. બેન કહે છે હાલનું માર્કેટમાં જાઉં. જો ટાઈમ મળે તો જઈએ. હાલો ને જોઈએ. હજી ટાઈમ મળશે તો માર્કેટમાં જાઉં હાલના. બાકી જોઈએ તેમાં કામ તો થઈ ગયું છે. ભાઈને જો મામા હુર આવે છે. આજ મારે કામનો પોરો મળી ગયો. અને ભાઈને જો મામાએ હુરાઈ દીધો હશે. આજે આપણે મોજ છે. મહેમાન આવે આમને કાંઈ મહેમાન રહેતા તો કામ તો કરવું નહીં. બેને નાઈને આવી ગયા છે. આવીને જો ભાગ ચાલુ કરી દીધો છે. હવાનો મારા છોકરાને ભાગ ખાય. ભાગ કાંઈ નહીં રહેવા દે. ભાઈ શું કરે છે? એ ભાગ ગોતે છે. બધા ભાગ ખાય છે. ને જો મારા મમ્મીની દવાખાને ગયેલા હતા. એ પણ આવી ગયા છે દવાખાનેથી. કાબા શું કીધું ડૉક્ટરે? સારું છે. રિપોર્ટ નોર્મલ આવ્યો? હે તો એ બતાવી ગયેલા હતા. બેનને ભાઈને અહીંયા હતા ને મારા માને ભાઈને બતાવી ગયેલા હતા. રિપોર્ટે નોર્મલ આવ્યો એમ કહે છે. એને કાંઈક પેડમાં દુખતું હતું. કટરમાંથી લોકો આવ્યો ને મેં કીધું ને આગળ કે કટરમાં ગયેલા હતા. કાંઈ નહીં તો હજી ડૉક્ટરને રિપોર્ટ બતાવ્યું. હું કહે જણાવશું આગળ ઓલા. હાલો જો મહેમાન આવ્યા છે તો મને છું કે દાળ ભાત બનાવી નાખીએ. તો જો દાળ બાફા મેકી દીધી છે. અને હવે દાળ બફાઈ ત્યાં સુધીમાં આપણે મસાલો કાઢી લઈએ. મસાલામાં તો જો કોથમરી તો છે, મરચાઈ છે. કોથમરીને મરચાં આંબી લઈએ. ટમેટા લઈ લઈએ.
મીઠો લીમડો લેવા જવો પડશે, બાજુમાં જ છે, વાંધો નહીં, થોડો ઘણો છે જો બકાડતી, નગર પછી બાજુમાં લઈ આવીશું. આપણે કાંઈ બેતરા છે નહીં, લીમડો બાજુમાં જ છે. દાળ બકાડતા બધીનો બધો મસાલો કમ્પ્લીટ કરી નાખી, પછી દાળ ભાત બનાવી નાખી. કાંઈ નહીં, જો બધો મસાલો મોળાઈ ગયો છે. લીંબુ ને મોળવાનું બાકી છે, તો છેલ્લે મોરસને લીંબુ તો જો કે છેલ્લે જોઈએ, અત્યારે જે મસાલો જતો થાય મોળાઈ ગયો છે. અને દાળ પણ જો આપણે બફાવા આવી ગઈ છે, 2 સીટી થઈ ગઈ છે, 1 સીટી થાય એટલે કરી દાળ તો બફાઈ ગઈ. અને મહેમાન જો બધા બેન જાય હું તો ફોન ઘુમાડે છે, એટલે ફોન જોવે છે. નક્ષન બાપા નક્ષન હિસકો નાખે છે, એ બધા એનું કામ કરે તો આપણે આપણું કામ કરીએ. રસોઈ તો આપણે જ બનાવી છે ને. પછી બેનને કીધું ખાલી રોટલી બનાવી નાખી, જોકે હવાને બેન જ બધું કામ કરે, મેં કર્યું થોડું ઘણું, બાકી બધું બેન જ કરે. જો આપણા ભાત પણ સડે છે. હવે દાળ ભાત કમ્પ્લીટ થઈ જાય એટલે હમણાં મહેમાનને જમવા બેહાડી દીધી. તો બસ આ બ્લોગમાં એટલું જ. તો વિડીયો તમને કેવો લાગ્યો, એને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. મળશું આપણે હવે નવા બ્લોગમાં. ખાસ બધાને